રોડ કેવા કેવા છે, ક્યાં ક્યાં ખાડા છે, ક્યાં ક્યાં રોડ છે, એ ગોતવા એટલે શોધવા એબીપી અસ્મિતાના રિપોર્ટરો અલગ અલગ વિસ્તારના રોડ ઉપર નીકળ્યા છે અને મુખ્યતઃ રીતે હાઈવે એટલે કે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેનું ખાસ ધ્યાન આપ્યું છે કે ત્યાં ખરેખર હાલત છે શું. અને રોડ ગોતવો હોય તો એની શરૂઆત એ 3 ઠેકાણા જે આપણા પ્રદેશની સરહદે આવેલા છે, એક દક્ષિણ ગુજરાત એટલે વલસાડ જિલ્લો, એક સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રનો છેલ્લો જિલ્લો એટલે ગીર સોમનાથ વેરાવળવાળો જિલ્લો, અને ઉત્તર ગુજરાત એટલે સાબરકાંઠા, ત્યાંથી આપણા પ્રદેશમાં આવે એટલે ત્યાંના રસ્તાની શું હાલત છે એ પણ જાણવી છે અને અમદાવાદની શું હાલત છે એ પણ જાણવી છે. એટલે ગોતીલોવાળી શોધ શરૂઆત આપણે ઉત્તર ગુજરાતથી જ કરી લઈએ. ઉત્તર ગુજરાતથી આપણે શામળાજીથી રાજસ્થાન સાઈડથી આવતા હોઈએ તો નેચરલી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા હોઈએ. મારી ટીમને કહીશ અમદાવાદ ઉદયપુરનો હાઈવે છે એ વ્યૂ આપણે પ્લે કરીશું. એ વ્યૂ પ્લે કરીશું જ્યાં આજે જબરજસ્ત બબાલ થઈ છે. લોકોએ લાંબા સમય માટે ચક્કા જામ કર્યું. અહીંયા હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર જબરજસ્ત ચક્કાજામ થયું અને આ ચક્કાજામ થયું મોતીપુરા અને સહકારી જીન ચોકડી પાસે. અહીંયા ઓવરબ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલે છે. પંચવર્ષીય યોજના અને આ યોજના પૂરી ના થઈ. અહીંયા રોડ ડાયવર્ટ કરવામાં આવે, જ્યાં ડાયવર્ટ કરવામાં આવે ત્યાં દુનિયાભરના ખાડા. લોકો જબરજસ્ત આક્રોશિત હતા. આ 2 દ્રશ્ય જુઓ છો ને, એ જે ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે એના નીચેની હાલત જોજો. વરસાદ પડે ત્યારે શું થાય. અને આજે જે ચક્કાજામ કર્યો અને પછી જે બબાલ થઈ છે, જબરજસ્ત બબાલ થઈ છે, લોકો ભયંકર આક્રોશિત હતા. કારણ કે લોકો ટેક્સ પણ ભરે છે, ખિસ્સું પણ ખાલી કરે છે અને હાડકાં પણ ભાગે છે. અને આ સ્થિતિ 5 વર્ષથી ન હોઈ શકે. એક ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં 5 વર્ષ લાગી જાય, પંચવર્ષીય યોજના હોય તો નેચરલી લોકોનો ગુસ્સો તો હોય. અને ગુસ્સો એટલે છે કે થોડાક સમય પહેલાં આ જ વિસ્તારમાં એક અકસ્માત પણ થયો. જોકે અનેક અકસ્માત થાય છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. અને આ ખાડા અને ટ્રાફિકના કારણે જે અકસ્માત થાય છે એમાં એક મૃત્યુ પણ થયું. અને જ્યારે મૃત્યુ થયું હતું ને ત્યારે પણ જબરજસ્ત બબાલ થઈ હતી. આ બીજી વિન્ડોમાં આપ એ દ્રશ્યો જોઈ શકો છો. એ અકસ્માતના કારણે શું સ્થિતિ સર્જાઈ. રોડ બનવામાં, ફ્લાયઓવર બનવામાં વિલંબ થાય. તમે ચોમાસું આખું નીકળી જાય, પ્રોપર વ્યવસ્થા ના કરો, દુનિયાભરના ખાડા હોય, અકસ્માત થાય તો લોકોનો ગુસ્સો બહાર આવે છે. હું ફરીથી કહું છું, ગુસ્સાનો મતલબ કોઈ પણ પ્રકારની તોડફોડ ન હોવી જોઈએ, રજૂઆત કરવી જોઈએ. પણ હાલત આવી કેમ થાય છે ને એ નેશનલ હાઈવે ઓથોરિટીએ વિચારવું પડશે. કારણ કે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતો આ રસ્તો છે અને એ હકીકત છે કે અમદાવાદથી વાયા ગાંધીનગર આપણે શ્રીનાથજી દર્શન કરવા જવું હોય કે ઉદયપુર જવું હોય તો આ જ રસ્તેથી જતા હોય છે. અને અહીંયા કેટલા લાંબા સમયથી કેવા પ્રકારનું કામ ચાલે છે એ પણ આપણે જાણીએ છીએ, કેટલા ખાડા પડ્યા છે એ પણ જાણીએ છીએ. એટલે લોકો આક્રોશિત થાય છે. આ રોડ ગોતવાની શરૂઆત ત્યાંથી અમે કરી છે અને એ શરૂઆત કરી છે દર્શન પટેલ, સાબરકાંઠાના એબીપી અસ્મિતાના સંવાદદાતા છે. એમને શું ગોત્યું ને એ જોઈ લઈએ. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરણની કામગીરી છેલ્લા લાંબા વર્ષોથી ચાલી રહી છે. આ કામગીરી મંથર ગતિએ ચાલવાને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે. જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે સહકારી જીન નજીક બ્લોક કરવામાં આવે છે. છેલ્લા 20 થી 25 મિનિટથી આ રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. હજુ કોઈ નિવેડો આવ્યો નથી. જે સ્થાનિકો છે તે સ્થાનિકો રોષે ભરાયા છે. જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે હાલ પોલીસ સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. એક યુવાન છે તે પાણી ભરાયેલા પાણીની અંદર બેસી પોતે વિરોધ દર્શાવી રહ્યો છે. બંને તરફનો જે આ રસ્તો છે તે હાલ બ્લોક કરી દેવામાં આવ્યો છે. વારંવાર સ્થાનિકો અને વેપારીઓ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવવાના કારણે હાલ તો સ્થાનિકો રોડ પર આવી ગયા છે. 8 વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે. એક બાજુ સિવિલ છે, આ બાજુની બાજુ લગભગ 101 દવાખાના હોસ્પિટલો છે. દરેક મેડિકલને લગતો પણ આ રસ્તો છે અને આનું સત્વરે સોલ્યુશન આવે. બ્રિજની અંદર બિન બાદલ વરસાદનો આયેગા એ તળાવ મોટો સમુદ્ર જેવું ભરાઈ ગયું છે, જેમાં કેટલાય લોકો આવતા જતા પડે છે. નાની દીકરીઓ, બાળકીઓ સ્કૂલે જતા આવતા પડે.
હમણાં 2 જણા તો મરતા રહી ગયા ગાડીના ટાયર નીચે પડીને. દરેકના મોબાઈલો 8 થી 10 મોબાઈલો પાણીમાં પડેલા છે. સાબરકાંઠા બાદ અરવલ્લીની વાત કરીએ, કારણ કે અરવલ્લીમાંથી તો પ્રવેશવાનું હોય. અરવલ્લીમાં રોડ કેવો છે? રોડ ગોતવા નીકળ્યા હતા એબીપી અસ્મિતા સંવાદદાતા મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે ઉપર 30 કિલોમીટરનો આ રસ્તો છે. રસ્તો છે એટલે ફરીથી કહું છું, અહીંયા તો રોડ ગોતવો જ પડશે. રોડ ગોતવો જ પડશે. આ જોઈ લો હાલત. દેવાંગ ચૌધરીએ રોડ ગોતી કાઢ્યો, જોઈ લો. અરવલ્લી જિલ્લામાં થોડાક જ વરસાદે તંત્રની પોલ ખુલી છે. હાલ આપણે મોડાસા શામળાજી હાઈવે પર છીએ. જે હાઈવે થોડા સમય પહેલાં જ રિપેરિંગ કરવામાં આવ્યો હતો, સમારકામ કરવામાં આવ્યું હતું, પણ હાલ રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે. અહીંથી હજારો વાહનો રોજ અહીંથી પસાર થતા હોય છે, પણ હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે. છેલ્લા કેટલા વર્ષોથી આ રસ્તાનો આ રીતે જ હાલે. તો ચોમાસું આવે એટલે આ રીતે ફરી બનાવે, સોંધા મારે અને પાછું આનું આ રહે છે. કોઈ એટલે સરકારે ઇજારા ઉપર આલી દીધું, પછી કોઈ જોવાવાળું છે નહીં. યાદ ખેર, આ હાલત કેમ છે? સાંસદની પણ તો જવાબદારી છે ને, કારણ કે આ નેશનલ હાઈવે છે. નેશનલ હાઈવે છે. ભારતીય જનતા પક્ષના સાંસદ છે, પહેલાં પણ ભારતીય જનતા પક્ષના સાંસદ હતા. સાંસદ બદલાયા, પણ ન બદલાઈ આ રોડની કિસ્મત. અને મને એટલે જ લાગ્યું કે આ રોડની જ્યારે શોધ ચાલુ જ કરી છે સાબરકાંઠા અરવલ્લીથી ગાંધીનગર તરફ આવવાની, તો સાબરકાંઠાના સાંસદને પણ તો પૂછી લઈએ. શોભનાબેનને મેં પૂછ્યું છે કે આ હાલત કેમ છે. બેન, અમદાવાદથી ઉદયપુર જવાના હાઈવે ઉપર આટલા ખાડા અને એવી સ્થિતિ કે તમારા વિસ્તારના લોકોએ જામ કરવો પડે. શું કારણ? સમયસર ખાડા નથી પુરાતા. આ સ્થિતિ માટે જવાબદાર કોણ અને સ્થિતિમાં સુધાર ક્યારે આવશે? બેન, આપે જે પ્રશ્ન કર્યો છે ખાડાનો, મારા વિજય બાદ મેં અઠવાડિયાની અંદર નેશનલ ઓથોરિટીને કાગળ લખીને ખાડા પૂરવા માટે તાત્કાલિક જાણ કરી હતી. અને મને ગામડાઓમાંથી બધેથી મને ફોન પર સમાચાર પણ મળ્યા હતા કે બેન ખાડા પૂરવાનું શરૂ થઈ ગયું છે. પણ ક્યાંક ખાડા પૂરવામાં એક દિવસમાં તમે જુઓ તો 5-6 ઇંચ વરસાદ પડી જાય અને સાધનોની અવરજવર ચાલુ રહેતી હોય, એટલે ડામરના ખાડાઓ છે જે વારંવાર પાણી ભરાતા થોડા મોટા થતા હોય છે. છતાં પણ જો એ ખાડાના લીધે તકલીફ પડતી હશે તો ફરીથી હું ધ્યાન દોરી અને એનું ખાડા પુરાવાનું કામ ઝડપથી થાય અને પ્રજાને કોઈ તકલીફ ન પડે એ માટેના હું પ્રયત્નો કરીશ. બેન, આ જ પ્રકારના ખાડાના કારણે ગામડી ગામે તો અકસ્માત અનેક મૃત્યુ પણ થયેલું. બેન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રશાસનની કંઈક તો જવાબદારી હોય કે નહીં? બેન, હવે જુઓ, આવનારા સમયમાં આપણે 456 કરોડનું ટેન્ડર છે એ એપ્રુવલ થઈને ખુલી ગયું છે. હવે એમાં જે ગામડે ગામ છે એનો અંડરપાસ પણ બનવાનો છે અને જે સહકારી પુલ છે એ અને જે પ્રાંતિજ અને ગિયોડનો પુલ છે તે આગામી 9 મહિનામાં પૂરો કરવાનો સમય આપ્યો છે. એટલે આગામી સમયમાં આ કામ પૂરા થઈ જશે અને જનતાને પડતી તકલીફો દૂર થશે. પણ બેન જુઓ, અમદાવાદથી ઉદયપુર તરફ જવાનો જે હાઈવે છે એનું વિસ્તૃતીકરણનું કામ વર્ષોથી ચાલે છે. બેન, વર્ષોથી કામ પૂરું થયું નથી ને ખાડા પડ્યા છે. કામ સમયસર કેમ નથી થતું? બેન, શું કારણ? હાઈવેના નિર્માણનું કાર્ય મંથર ગતિએ ચાલે છે. શું કારણ બેન? અને મંથર ગતિએ પણ ખાડા તો એના કરતાં 4 ગણી વધુ ગતિએ પડે છે. જુઓ, હું ઓથોરિટીને જ્યારે મેં ફોન કર્યો અને લેટર લખીને પણ જ્યારે જાણ કરી ત્યારે એમણે ખાડા પૂરવાનું ચાલુ કરી જ દીધું હતું. અને પુલ ઉપર પણ જે ખાડા પડ્યા હતા એ ખોતરીને પણ એમણે જે વધારાનું કાઢી અને સરસ રીતે એમણે ડામર પૂરીને ખાડા પૂર્યા છે. અને જ્યાં વધારે ખાડા છે ત્યાં પણ હું હવે ધ્યાન દોરી અને એમને ફોન ઉપર પણ અથવા તો કાગળ લખીને પણ એમને જાણ કરીને તાત્કાલિક એ ખાડા પૂરાય એની હું જોગવાઈ કરીશ. પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે હું હંમેશા તત્પર રહીશ અને રહું છું. હું વારંવાર ધ્યાન દોરું છું કે આવું ન બનવું જોઈએ અને એના માટે હું ચિંતિત છું અને કાર્યરત છું. ખેર, સાબરકાંઠા બાદ મહેસાણા તરફ આવી ઉત્તર ગુજરાતની જ વાત કરીએ છીએ ને. હારૂણ નાગોરીને કહ્યું કે નવો રસ્તો તમારે ત્યાં તો બન્યો છે, મોઢેરાવાળો હાઈવે, અને 20 કરોડના ખર્ચે બન્યો છે.
એ રોડની તો હાલત જુઓ, ત્યાં રોડ મળે છે કે ખાડા? હારૂણ નાગોરી ખાડા ગોતવા નથી નીકળ્યા, સારો રોડ કઈ બાજુ એ જોવા નીકળ્યા. એમને શું જોઈએ? મહેસાણાથી મોઢેરાને જોડતો 4 લાઇન હાઈવે બનાવવામાં આવ્યો છે. આ હાઈવે બનાવે માત્ર 1 વર્ષ જેટલો સમય થયો છે ને ત્યારબાદ આ પરિસ્થિતિ આપ જોઈએ, તમામ જે હાઈવે છે ક્યાંક ને ક્યાંક બેસી ગયો છે. આ જ રીતે મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે. આપ દ્રશ્યોમાં પણ જોઈશો કે લગભગ જે રોડ છે તેનું લેવલ 1 થી 1.5 ફૂટ નીચે જતું રહ્યું છે. આપ સમજી શકો છો કે જે એનું લેવલ છે કઈ રીતે ડામર છે તે હાથમાં આવ્યું છે. આ રીતે ક્યાંક ને ક્યાંક રોડ તૂટેલો જોવા મળ્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રીતે આ રોડ બનાવવામાં આવે છે ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ શકે. આપ સમજી શકો છો એક તરફ અહીંયા રોડનો ખાડો છે, અહીંયાથી લગભગ 1 થી 1.5 ફૂટ અંદર ખાડો પડેલો જોવા મળ્યો. આ જ રીતે આ તમામ ડામર છે ક્યાંક ને ક્યાંક ફાટી ગયો છે. આપ સમજી શકો ડામરનો ભાગ છે તમામ ફાટી ગયો છે. આ રોડને બનાવે 1 વર્ષ થયું છે. પ્રથમ ચોમાસું છે અને પ્રથમ જ ચોમાસાની અંદર આ રીતે ઠેર ઠેર રોડ તૂટેલો જોવા મળી રહ્યો છે. મહેસાણાથી મોઢેરાને જોડતો આ 4 લાઇન હાઈવે છે અને આ 4 લાઇન હાઈવે તૂટતા ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનો જે ખર્ચ થયો છે તેને લઈને મહેસાણા આરએનબી વિભાગની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે. હારૂણ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. મહેસાણા બાદ હવે પાટણની પણ તો વાત કરી લઈએ. એજાજ મંસૂરીએ શું ગોત્યું એ જોઈ લઈએ. પાટણથી હારીજને જોડતો હાઈવે માર્ગ છે, લિંક રોડ છે, તેના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણના અંદર છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે તંત્ર નીચે તે પોલ ખુલી ગઈ છે. તમે જોઈ રહ્યા છો કે આ માર્ગ છે છેલ્લા 6 મહિના પહેલાં જ અહીંયા બનાવવામાં આવ્યો હતો અને સામાન્ય વરસાદ પડતાની સાથે આ માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે. તમે જોઈ રહ્યા છો કે આ માર્ગ પરથી જેટલા પણ વાહનો પસાર થાય છે તમામ વાહનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ ખાડા તમે જોઈ શકો છો, એક ખાડો 1 ફૂટ જેટલા ખાડા છે અને જે રોડ ઉપરની જે કપચી છે તમામ કપચી છે તે ઉખડી ગઈ છે. એટલે અહીંથી દિવસના હજારો વાહનો પસાર થાય છે. બાઇક લઈને નીકળતા હોઈએ આપણે તો હેલ્મેટ પહેર્યું હોય તો પણ આ માર્ગ પર પડીએ તો કેવું વાગી શકે, એક્સિડન્ટ થઈ શકે. અને રાત્રે નીકળે તો આ ખાડા તો દેખાતા બી નથી. હવે એક વરસાદમાં જો આવી સ્થિતિ હોય તો પછી આ રોડની શું હાલત થાય? કે આ રસ્તો જ નીચો છે એટલે પ્રશ્ન રહેવાનો છે. વરસાદ આવે દર વર્ષે આવા ખાડા થાય, થીગડા મારે કંઈ થતું નથી, ખાલી ડામર નાખે છે. મેન્ટલિંગ કામ સારું થાય અને એના ઉપર કામ સારું થાય તો આ રસ્તાની કંઈક અહીં તો 1.5-2 ફૂટના ખાડા હતા, હાલ આપ પણ જોઈ શકો છો. અને આ સાધનો જાય તમે જોઈ શકો છો કેટલા પટકાય છે. આ રોડના ખાડા કેવા વણાઈ ગયા છે દિમાગની અંદર કે એબીપી અસ્મિતા રિપોર્ટરે મસ્ત મોટા ખાડાની જગ્યાએ એમનાથી પણ બોલાઈ ગયું મસ્ત મોટા. આ મસ્તી છે હાડકા તોડવાની. બનાસકાંઠાની પણ તો હાલત જોઈ લે ને પડોશમાં. રાજ્યમાં ચોમાસા બાદ ઠેર ઠેર રોડ હાઈવે ઉપર ખાડા પડેલા નજરે પડે છે. તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. જોઈ શકો છો તે પ્રમાણે ધાનેરાથી નીકળતા નેશનલ હાઈવે 168 ઉપર ઠેર ઠેર ખાડા પડતા ધાનેરા એપીએમસીના ચેરમેન દ્વારા કાર્યપાલક ઇજનેરને પત્ર લખવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે આ ખાડાનું પુરાણ થાય તેવી માંગ કરવામાં આવી છે. તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે આ ધાનેરાથી નીકળતો 168 નંબરનો જે હાઈવે છે ત્યાં ઠેર ઠેર હાલ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં અનેક રોડ રસ્તા ઉપર હાલ આવા મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે તમામ લોકોની માત્ર એક જ માંગ છે, તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું રિપેરિંગ કામ થાય. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ રિપેરિંગ કામને લઈને હાલ તો ચેરમેન દ્વારા પત્ર લખી કાર્યપાલક ઇજનેરને જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે જે 168 નંબરનો જે હાઈવે છે તેનું સમારકામ શરૂ કરવામાં આવે. વસંત ઇરગોર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. એવું માનવાની જરૂર નથી કે ઉત્તર ગુજરાતમાં જ આવી હાલત છે. ઉત્તર ગુજરાતમાં તો આપણે જાણીએ છીએ સરેરાશ કરતાં ઓછો વરસાદ હતો. 2-4-5 દિવસો થોડોક વરસાદ પડી ગયો, ઓછો વરસાદ હતો છતાં પણ આ હાલત હતી. તો સૌરાષ્ટ્રમાં કેવી હાલત હોય? સૌરાષ્ટ્રના અમરેલીના દ્રશ્યો જોજો. આ અમરેલીમાં હવે અહીંયા તો મારે કહેવું જ પડે, ગોતી જ લો તમે તાર રોડ, ગોતી જ લો. તમને ખાડાના દર્શન કરી લો, રોડ તમારે ગોતવાનો અને જ્યારે સમય મળે ને નિરાતે ગોતજો. નિરાતે 1 કિલોમીટરમાં કેટલા મીટર રોડ, 1 કિલોમીટર એટલે ભણાવેલું આપણને કે 1000 મીટર. હવે 1000 મીટરમાં કેટલા મીટર રોડના અને કેટલા મીટર ખાડાના
એ કહેવું મુશ્કેલ છે. અને આ પાછો નેશનલ હાઈવે જેવો તેવો નહીં. ડિસ્કો રોડ નેશનલ હાઈવે ઉપર રાજુલા, મહુવા, પીપાવાવ આ તમામ ઠેકાણે આ પ્રકારના ખાડા આપ જોઈ લો અને ગોતી પણ લો. માત્ર અમરેલી જ કેમ, જામનગરની પણ તો હાલત જોઈ લઈએ આપણે. જામનગરમાં પણ આ રસ્તા જોજો તમે. અહીંયા પણ જામનગરની અંદર શહેરના છે, શંકર ટેકરી, જોગર્સ પાર્કમાં જોગિંગ કરી જ લો તમે તાર. અહીંયા આ જ કાદાઓમાં અંબર ચોકડી તમામ ઠેકાણે આ જ પ્રકારની હાલત છે. એટલે ક્યાંક નેશનલ હાઈવે એટલે હાઈવે ઓથોરિટી, ક્યાંક સ્ટેટ હાઈવે અને ક્યાંક આ નગરપાલિકા, બધાનું કામ કેવા પ્રકારનું છે ને આ જોઈ લો. હવે ભાવનગર જઈએ ને તો ભાવનગરમાં પણ રિંગ રોડ બન્યો. ભાવનગરનું પ્રવેશ દ્વાર ગણાય પાછું. અને આ રિંગ રોડ સમા જે ત્યાં કેવા મોટા મોટા ખાડા પડ્યા છે. 4-5 વર્ષથી આ જ પ્રકારની હાલત છે. આ જ પ્રકારની હાલત આપ આ દ્રશ્યો જોઈ લો. રિંગ રોડના નવીનીકરણ માટે 297 કરોડનું બજેટ ફળવાયું. 39 કિલોમીટરનું સમારકામ અહીંયા થવાનું છે. કેવું સમારકામ થઈ રહ્યું છે પાર્થ મજેટિયાએ એબીપીએસના સંવાદદાતાએ ગોત્યું છે એ જોઈ લો. તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ભાવનગર શહેરનો આ રિંગ રોડ છે કે જેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અહીં ડામરથી વધુ મોટા રોડ પર ખાડા પડી ગયા છે. આ જોકે આ રોડની સ્થિતિ છેલ્લા 4 થી 5 વર્ષથી આ પ્રકારની બની છે. જોકે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે રાજકીય પક્ષના નેતાઓ છે તે મોટા દાવા કરતા હોય છે અને રોડ રિપેરિંગની પણ વાતો કરતા હોય છે. જોકે આ જે ભાવનગરનો રિંગ રોડ છે તે 297 કરોડ રૂપિયા જેટલું તેનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. આ સાથે શ્રાવણ મહિનો આવ્યો છે ને, સોમનાથ દાદાના દર્શન કરવા જવાનું. મેં કીધું તમે દર્શન કરવા જાઓ એ પહેલાં રોડ કેવો છે તો ચેક કરાવડાવું. એબીપી અસ્મિતા દિલીપ મોરીએ અહીંયા ચેક કર્યું, આપ જોઈ શકો છો. આરસીસીનો રોડ, પાછો હાઈવે એટલે હાઈવે ઉપર તો આપણો ટોલ ટેક્સ હોય જ. નેશનલ હાઈવે હોય આ પેલું દેખાય ને ટોલ નાકું દેખાય ને દૂર. જો આ હાઈવેની દશા દિલીપ મોરીએ શું જોયું ને એ જોઈ લો. એ જેતપુર સોમનાથ ફોર્ટેક હાઈવે જે આખા હાઈવે પર અનેક જગ્યા ઉપર હાઈવે છે તે ક્ષતિગ્રસ્ત થયો છે. હાઈવે છે તેમાં મોટી તિરાડો પડી છે અને કંઈક આ પ્રકારની ડિઝાઇન છે તે હવે સાપના આકારની આ હાઈવે પર જોવા મળી રહી છે. કારણ કે જ્યાં હાઈવે તૂટ્યો છે, ફાટ્યો છે, ત્યાં આવી વ્હાઇટ સિમેન્ટ લગાવીને આ પાપ છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે અનેક વખત આ સવાલોના જવાબ મેળવવાના પ્રયાસ કર્યા છે કે શું કારણથી આ રોડને રિજેક્ટ નથી કરવામાં આવ્યો. આ જે રોડ ફાટ્યો છે તેની અંદર વ્હાઇટ સિમેન્ટ ભરવામાં આવી રહી છે. તેને લઈને અમે અનેક વખત સવાલો ઉઠાવ્યા છે. સોમનાથ કોડીનાર ફોર્ટેક હાઈવે જેનો બ્રિજ છે તે તૈયાર થઈ રહ્યો છે, પરંતુ લાંબો સમય વીતી ચૂક્યો છે. નેશનલ હાઈવેને ફોર્ટેક હાઈવેમાં કન્વર્ટ કરવાની કામગીરી છેલ્લા 8 વર્ષથી ચાલી રહી છે, પરંતુ અત્યારે આ નેશનલ હાઈવે છે. જોઈ શકાય છે કે આ જે નેશનલ હાઈવે છે તે હાઈવે ક્યાં છે એ શોધવો મુશ્કેલ છે. કારણ કે કીચડમાંથી જે પણ વાહન ચાલકો છે, જે પણ લોકો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. હાઈવે નેશનલ હાઈવેને કંઈક આ પ્રકારની સ્થિતિ છે. જ્યારે પણ આ રોડનું કામ શરૂ થયું હતું ત્યારે નોમ્સ હતો કે જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી નેશનલ હાઈવેને મેન્ટેનન્સ કરવાનું કામ છે તે કંપનીનું છે, પરંતુ કઈ પ્રકારનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે અહીંયા પર જોઈ શકાય છે. આ વિસ્તારના ધારાસભ્ય છે વિમલભાઈ ચુડાસમા. એમને પણ મેં પૂછ્યું કે એમને શું ગોત્યું. વિમલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. વિમલભાઈ, આ તમારા જિલ્લાના રોડના દ્રશ્યો આવ્યા હાઈવેના, અને એની અંદર જોયું કે આરસીસીનો રોડ હોય ત્યાં તિરાડો મોટી પડી હોય તો સિમેન્ટ પૂરીને કામ ચલાવી દીધું. ક્યાંક ડામર ઉખડેલો છે, ક્યાંક મોટા પથ્થર પડેલા છે. ખરેખર તમારા જિલ્લાના હાઈવે, સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે, એની હાલત છે શું? નમસ્કાર રોનકભાઈ. જે ગીર સોમનાથનો રસ્તો છે જે નેશનલ હાઈવે છે, જે આપ નેશનલ હાઈવેની વાત કરી રહ્યા છે, એ અમારા નેવું સોમનાથ વિધાનસભા પછી ત્યાંથી જાય છે. એ રસ્તો જાય છે કોડીનાથ તરફ અને ઉના તરફ. અને એ જે રસ્તાઓની જે પરિસ્થિતિ છે એ લગભગ અંદાજિત 10 વર્ષથી આ રસ્તો ગોકુળ ગતિએ બની રહ્યો છે અને ગોળ કામ કર્યું છે. અવારનવાર ફરિયાદ પણ કરી છે અને અત્યારે પણ હજી પણ આ રસ્તો 10 વર્ષ થયા તો હજી રસ્તો પૂર્ણ નથી થયો. અને પૂર્ણ નથી થયો ત્યારે એ રસ્તો બન્યો એની પહેલાં જ તૂટી ગયો છે. મોટા પુલો ઉપર ગાબડા પડ્યા છે. મેં આની પહેલાં પણ મને ઘણી બધી ફરિયાદો આવી. એની પહેલાં પણ ફરિયાદ સમિતિમાં મેં કલેક્ટરને કીધેલું કે આ નેશનલ હાઈવેવાળા દ્વારા કામ બરાબર નથી કરવામાં આવતું અને આ ગોકુળ ગતિએ કામ કરવામાં આવે છે. અને એના માટે થઈને સ્પેશિયલી 4 ધારાસભ્યની
મિટિંગ નેશનલ હાઈવે કલેક્ટરના અધ્યક્ષતા નીચે બોલાવો, પણ કલેક્ટરે પણ ત્યાં હા કરી, પણ હજી સુધી બોલાવી નહીં. અને આ જે રોડ તૂટી ગયો હતો એ રોડ તૂટીમાં ખાલી સિમેન્ટ રોડ જેવું પૂર્યું છે અને ભવિષ્યમાં પણ એની ઉપર વાહનો ચાલુ કરી દીધા છે. જો એમાં કાલ સવારે પણ મોટી દુર્ઘટના બનશે, જેમ કે મોરબી કાંડ જેવી, રાજકોટ અગ્નિકાંડ જેવી, બરોડામાં જેમ બોટ ડૂબી ગયા, આવું કોઈ પણ કારણ બનશે તો એનું જિમ્મેદાર ત્યાંના કલેક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પહેલાં રહેશે. શું ગીર સોમનાથ જિલ્લાના જ રસ્તા ખરાબ છે કે પછી સૌરાષ્ટ્રમાં બધી એવી સ્થિતિ છે? સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ, આજે હું જામનગર આવ્યો છું અને જામનગર પણ જોયા છે, તો ત્યાં પણ હું રસ્તેથી, ત્યાં 4 ટ્રેકના રસ્તેથી પણ આવ્યો છું. એ પણ ધીમે ધીમે ખરાબ થઈ રહ્યું છે. એ સિવાય પણ પહેલાં અમારે જ્યાંથી અમે સોમનાથથી આવતા તો સિંગલ પટ્ટીના રસ્તા છે, ત્યાંથી અમે આવતા અને ત્યાંથી અમને નજીક પડતું, અને એ રસ્તાઓ પણ સંપૂર્ણ ધોવાઈ ગયા છે. સૌરાષ્ટ્ર બાદ અમને લાગ્યું કે મહારાષ્ટ્રમાંથી આપણે પ્રવેશીએ તો કેવા રસ્તા મળે. ત્યાં તો પાછો નેશનલ હાઈવે, મુંબઈને જોડતો. આ જોઈ લો નેશનલ હાઈવે. એબીપી અસ્મિતા સંવાદદાતા બ્રજેશ શાહ એ પણ ગોતવા નીકળ્યા રોડ. એમને શું ગોત્યું, એમને શું જોયું એ પણ જોઈ લઈએ. મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ વચ્ચે આ નેશનલ હાઈવે નંબર 48 પર લાખો વાહનો અવર જવર કરતા હોય છે. દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થાય છે. કેલેન્ડર બદલાય, થોડું પેચવર્ક થાય, પેયર બ્લોક લગાવાય અથવા થોડું રિપેરિંગ કામ થાય અને વરસાદ આવવાની સાથે જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય. અહીંથી જ સ્ટેટ હાઈવે પર પણ જવાય છે, જ્યાંથી આપ વલસાડ અથવા ધરમપુર થઈને નાસિક જઈ શકો. પરંતુ ત્યાં પણ સ્થિતિ આવી જ છે. વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ઉમરગામ સુધી ઘણી બધી જગ્યા ઉપર તમને હાઈવે ઉપર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે. રસ્તો એટલો બિસ્માર છે કે વાત નહીં પૂછવાની. દરેક જગ્યાએ ખાડા. એટલું બધું ધોવાણ થઈ ગયું છે રોડનું કે વાત નહીં પૂછવાની. ખબર જ નથી પડતી કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તા છે. તો આવી પરિસ્થિતિમાં અમે કઈ રીતે વિચારી શકીએ, સરકાર પાસે કઈ અપેક્ષાઓ રાખી શકીએ આ પ્રકારનો, જો આવી રોડની હાલત હોય? દક્ષિણ ગુજરાતમાંથી આપણે પ્રવેશ્યા અને વાહન અને આપણું હાડકા સલામત રહ્યા અને મધ્ય ગુજરાતમાં મહીસાગરથી ગયા તો શું હાલત થઈ એ પણ જોજો. મહીસાગર જિલ્લાના ભેળવા ગામ પાસે બનેલા બ્રિજનો સરફેસ રોડ પહેલાં જ ચોમાસાએ ધોવાયો. લીંબડિયા અને ખાનપુર તરફ જતો આ એક રોડ અને એનો આ બ્રિજ 32 લાખના ખર્ચે નવો બન્યો હતો, પણ એની આપ હાલત જોઈ લો. હવે મહીસાગર તો દૂરનું ગણાય. તો વડોદરાની વાત કરીએ તો વડોદરા જિલ્લાના દેસરમાં ઉદ્ઘાટન પહેલાં જ બ્રિજમાં કેવી તિરાડો પડી છે ને એના આપ દર્શન કરી લો. શિહોરા ગામ પાસે પસાર થતી કરડ નદી પર અંદાજે 24 કરોડ, માત્ર 24 કરોડ, જાજા નહીં, માત્ર 24 કરોડના ખર્ચે આ રોડ બન્યો અને બહુ વર્ષો થઈ ગયા. બહુ વર્ષો એટલે હજી તો ઉદ્ઘાટન નહીં થયું, છતાં પણ કેટલી તિરાડો પડી એ જોઈ લો. ખુદ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. હવે વડોદરા શહેરની પણ વાત કરી લઈએ. વડોદરા શહેરમાં જૂના છાણી બ્રિજની હાલત જોજો. અહીંયા આરસીસીના સ્લેબમાં સળિયા પણ દેખાય છે, આપ જોઈ શકો છો. પેલું નવો જે બનતો એની એ હાલત હોય તો જૂનાની હોય માની શકાય. હવે વડોદરા એકલું કેમ, થોડાક આગળ આવી ગયા આપણે અમદાવાદ સાઈડ, તો અમદાવાદમાં પણ ચાલુ ચોમાસે 31 જગ્યાએ બ્રેકડાઉન થયું. અને આ તો કેવું સ્માર્ટ શહેર જોજો. આ જુઓ, હવે આપણું વાહન ખાડામાં પડે તો આપણે જેસીબી બોલાવીએ, ક્રેન બોલાવીએ. હવે આખું જેસીબી જ ખાડામાં પડે તો શું કરવાનું? આપ આ દ્રશ્યો જોઈ લો. આ જ રીતની હાલત અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપર પણ જોવા મળે, ગોતામાં પણ જોવા મળે, ત્રાગડમાં પણ જોવા મળે અને વસ્ત્રાલમાં પણ જોવા મળે, અને પાછા પોશ વિસ્તાર એમાં પણ જોવા મળે. વૈષ્ણોદેવી સર્કલ જે હોય ને, ત્રાગડ અંડરપાસ, ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ. આ સ્થિતિની વચ્ચે અમદાવાદ જે ખરો, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો અને આપણે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જવું હોય એસજી હાઈવેથી એ બાજુ થઈને, તો વચ્ચે શાસ્ત્રી બ્રિજ આવે. શાસ્ત્રી બ્રિજની હાલત જોજો. એ બ્રિજ બિસ્માર છે. એ બ્રિજને એનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું. 6-7 મહિનાથી સમારકામ થયું, હજુ પૂરું નથી થયું. મંથર ગતિએ જ ચાલે, આ જ ચાલે. તો સરકારી કામ આવ્યું તે ચાલે, આપ જોઈ શકો છો. પણ જ્યાંથી અવર જવર માટેનો
સિંગલ જે રસ્તો બચ્યો એક સાઈડનો એની હાલત પણ જોજો, જબરજસ્ત ટ્રાફિક હોય છે. એ રોડની હાલત જોજો તમે, એ પુલની હાલત જોજો. આ સ્થિતિ છે અમદાવાદના બ્રિજની. કુલ મળીને સવાલ એ છે કે આપણે ટેક્સ પેયર પૂરો ટેક્સ ભરીએ છીએ. હું જે ટેક્સ ભરું છું એ નોટ જે છે કરન્સીની 100 રૂપિયાની 500 રૂપિયાની, એની અંદર એક પણ કાણું નથી હોતું, એક પણ ખાડો નથી ખાડો. તો કેમ ભાઈ હું ખાડા ઉપર વાહન ચલાવું? ટોલટેક્સ ઉપર ફાસ્ટ્રેગ કર્યું તમે, એટલે મારી જે 100 રૂપિયાની નોટ હતી એની કિંમત અડધી કરી કે ફાસ્ટ્રેગ નથી ને, નહીં કરાયું તો 100 રૂપિયા નહીં ચાલે, 200 ભરવા પડશે. ત્યાં ડબલ લો તમે અને રોડ આવા આપો. હું ફરીથી પહેલાં પણ કહ્યું ને આજે પણ કહું છું, અમે પ્રમાણિક કરદાતા છીએ, પ્રમાણિકતાથી કર ભરવા માગીએ છીએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે અમારા કરની પાઈનો સારો ઉપયોગ થાય અને દેશના હિતમાં, દેશના વિકાસ માટે થાય. એ રોડ, પાણી અને વીજળી જે પણ હોય, માળખાકીય સુવિધાઓ સુચારું મળે એ માટે અમે જન્મ્યા હતા પણ એના માટે અને મળતા પણ એનો જ કર ભરીશું. કારણ કે જે કપડું ઉપર ઢાંકવામાં આવે કફન, એનું પણ બિલ બનતું છે ને, કપડાનું બિલ, એના ઉપર પણ અમે ટેક્સ ભરીએ છીએ, એના ઉપર પણ ટેક્સ ભરીએ છીએ. આ કોઈ અકસ્માતથી મરીશું ને એના ઉપર જે કપડું ઢાંકવામાં આવશે ને અમને, એના એ પણ ટેક્સવાળું હશે અને ભરીશું. પણ મહેરબાની કરીને અમને ખાડામાં ના મારશો. બસ આટલી હાથ જોડીની વિનંતી છે. વરસાદ વધુ પડવા લાગ્યો છે, વરસાદની પેટર્ન બદલાઈ છે, પણ એકમાત્ર બહાનું ન હોઈ શકે, કારણ કે જ્યાં વરસાદ વધુ પડે છે ત્યાં જ ખાડા છે એવું નથી, જ્યાં ઓછો પડ્યો છે ને ત્યાં પણ ખાડા છે, જ્યાં જૂનો રોડ છે ને ત્યાં જ ખાડા છે એવું નથી, નવા ઉદ્ઘાટન થવાવાળા બ્રિજ છે ને બાકી ત્યાં પણ ખાડા છે.